અમદાવાદનું ઝૂલતા મિનારાઓનું રહસ્ય અને ઇતિહાસ શું છે? એક મિનારો હલાવતા બીજો કેમ ધ્રુજવા લાગે છે? સંયોગ કે પછી સંરચનાત્મક ચમત્કાર? શું અમદાવાદના ઝૂલતા મિનારાઓમાં મધ્યયુગીન ઇજનેરીની ગુપ્ત વિજ્ઞાન છુપાયેલું છે? 1819ના ભૂકંપમાં ટકેલા મિનારાઓનું રહસ્ય ખરેખરમાં શું છે? શું ઝૂલતા મિનારા હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયનું જીવંત પ્રતીક છે? શું આધુનિક વિજ્ઞાન આજ સુધી મધ્યયુગના કારીગરોની બુદ્ધિ સમજવામાં નિષ્ફળ રહ્યું છે? તો ચાલો આજે આપણે આ રસપ્રદ વિષય પર વિગતવાર જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે. તો દર્શક મિત્રો, ગુજરાતમાં આવેલું અમદાવાદ શહેર, અમદાવાદ આ નામ બોલતા જ એક એવી નગરી આંખોની સામે તરતી આવે છે કે જ્યાં ઇતિહાસ શ્વાસ લે છે, જ્યાં દરેક પોળ, દરેક દરવાજો, દરેક મસ્જિદ અને દરેક મંદિર કોઈને કોઈ રહસ્ય પોતાની અંદર છુપાવીને બેઠું છે, કે જ્યાં સમય માત્ર પસાર થતો નથી પરંતુ પથ્થરોમાં કોતરાઈને અમર થઈ જાય છે, કે જ્યાં સંસ્કૃતિઓ એકબીજાને ટકરાતી નથી પરંતુ એકબીજામાં ઓગળી જાય છે, કે જ્યાં વેપાર, કલા, પ્રેમ, શૌર્ય અને આધ્યાત્મિકતા એક સાથે વિકાસ પામ્યા છે, અને જ્યાં 8 જુલાઈ 2017ના રોજ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાના શહેરનો દરજ્જો મળ્યા પછી વિશ્વના નકશા પર તેની ગૌરવ ગાથા વધુ તેજસ્વી બની ગઈ છે. અને આજ શહેરના હૃદયમાં કાલુપુર રેલવે સ્ટેશનની આસપાસ સારંગપુર દરવાજાની સામે ઊભું છે એક એવું સ્થાપત્ય કે જે આજ સુધી વૈજ્ઞાનિકો, ઇજનેરો, આર્કિટેક્ટ્સ અને ઇતિહાસકારોને મૂંઝવણમાં મૂકી દે છે. તે છે ઝૂલતા મિનારા, કે જેને વિશ્વભરમાં શેકિંગ મિનારેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલાક મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે આનો સત્તાવાર ઐતિહાસિક સંદર્ભ એ સીદી બશીરની મસ્જિદની સાથે જોડાયેલો છે. મુખ્યત્વે સારંગપુરના સીદી બશીરની મસ્જિદના મિનારા આ ઝૂલતા મિનારા તરીકે જગવિખ્યાત બન્યું છે. 15મી સદીના ગુજરાત સુલતાનતના સમયમાં નિર્મિત આ મસ્જિદના બાકીના ભાગો આજે ખંડેર રૂપે છે, પરંતુ તેના 2 મિનારા એવા છે કે જે હજુ પણ સમયને પડકાર આપી રહ્યા છે અને પડકાર આપીને પણ ઊભા છે. આશરે 70 થી 80 ફૂટ ઊંચાઈ ધરાવતા આ મિનારાઓમાં 3 માળ છે અને દરેક માળ પર ગેલેરી છે. અને સૌથી અજાયબ બાબત એ છે કે જો એક મિનારાને હલાવો ને તો બાકીના જે છે તે થોડાક સેકન્ડોમાં બીજો મિનારો પણ ધ્રુજવા લાગે છે. અને જ્યારે એના વચ્ચેનું જોડાણ ભાગ એ લગભગ સ્થિર રહે છે. તો પછી આ કેવી રીતે શક્ય છે? શું આ કોઈ ગુપ્ત ઇજનેરી કૌશલ્ય છે? શું આ પથ્થરોની રચનામાં રહેલું વૈજ્ઞાનિક ચમત્કાર છે કે પછી કોઈ એવી પરંપરાગત બુદ્ધિનું પરિણામ છે કે જેનો રેકોર્ડ ઇતિહાસે સાચવી નથી રાખ્યો? જો કે રસપ્રદ બાબત અહીંયા એ પણ છે કે આ મિનારા ક્યારે અને કોણે બનાવ્યા તેની કહાણી પર 2 મત જોવા મળે છે. જ્યાં સીદી બશીરની મસ્જિદ પાછળની શું કહાની છે? તો આ અંગે મીડિયામાંથી કેટલાક રિપોર્ટ એવા મળી આવ્યા છે કે વર્ષ 1879માં જે પ્રકાશિત થયેલી ગેઝેટેરિયર ઓફ ધ બોમ્બે પ્રેસિડેન્સી વોલ્યુમ 4માં દર્શાવેલી માહિતી અનુસાર આ મસ્જિદની ઉંમર શંકાસ્પદ છે, કારણ કે આ ગેઝેટરીમાં લખ્યું છે કે આ ઝૂલતા મિનારા એટલે સીદી બશીરની મસ્જિદ કોણે બનાવી તેની પર 2 નામ સામે આવે છે. જેમાં પ્રથમ ખ્યાલ છે સીદી બશીર. ઝૂલતા મિનારાની મસ્જિદ એ સુલતાન અહમદ પહેલાના દરબારી સીદી બશીર દ્વારા બનાવવામાં આવી હતી, જેની કબર પણ ત્યાં જ છે. આ ઉપરાંત તેવું પણ માનવામાં આવે છે કે આ મસ્જિદ મહબૂબ બેગડાના ઉમરાઓમાંના એક મલિક સારંગ દ્વારા બનાવવામાં આવી હતી. જો કે આ ઐતિહાસિક મતભેદો આજે પણ ચર્ચાનો વિષય છે, પરંતુ જે નિશ્ચિત છે તે છે આ મિનારાઓની અનોખી રચના. રેતિયા પથ્થરોથી બનેલા આ મિનારાઓમાં હિન્દુ અને ઇસ્લામિક કલા કૌશલ્યોનું અદ્ભુત સંમિશ્રણ જોવા મળે છે. કોતરાયેલા ફૂલોના નમૂના, જાળીદાર ડિઝાઇન અને તોડતલા જે રાજસ્થાની ગુર્જર શૈલી છે તેની અસર દર્શાવી છે. અને આ જે સંમિશ્રણ એ ગુજરાત સલ્તનતના જે સમય છે તેના સ્થાપત્યમાં વ્યાપક રીતે જોવા મળે છે. તમને જણાવી દઈએ કે મીડિયા અહેવાલ અનુસાર વર્ષ 1819ના વિનાશક ભૂકંપ અમદાવાદમાં અનેક મિનારા ધરાશાયી થઈ ગયા હતા, પરંતુ આ મિનારાઓ અડગ રહ્યા. ગેઝેટેરિયર જે અનુસાર આ ઝૂલતા મિનારાની બનાવટ શૈલીમાં તે 1465માં બનેલી મિયા ખાન ચિશ્તીની મસ્જિદ જેવી જ હિન્દુ અને મુસલમાન મિશ્રિત છે. પરંતુ ખાસ વાત એ છે કે તેના મિનારા અને કમાનવાળા જે મુખ્ય પ્રવેશ દ્વાર છે તે રોમન શૈલીની બનાવટના છે. અને દસ્તાવેજ અનુસાર 1753માં મરાઠાઓ અને જવાન મર્દ ખાન વચ્ચે જે સંઘર્ષ થયો હતો, આ દરમિયાન ઇમારતનો મુખ્ય ભાગ નાશ પામ્યો હતો. ડાબી બાજુ જ્યારે રેલવે સ્ટેશનની પાસે અમદાવાદના 2 સૌથી ઊંચા મિનારા છે, ત્યાંના નામ અને તારીખ અદૃશ્ય થઈ ગઈ છે.
પરંતુ મિનારાઓની જે શૈલી છે એ મહમૂદ બેગડાના શાસનકાળ 1511ના સમયનો સંકેત આપે છે. 1863માં અમદાવાદ જંકશન રેલવે સ્ટેશનની સ્થાપના થઈ એના પછી આ વિસ્તાર વધુ ગતિશીલ બન્યો હતો અને સમય જતા લોકોમાં આ મિનારાઓ અંગેની જિજ્ઞાસા પણ વધતી ગઈ હતી. બ્રિટિશ શાસન દરમિયાન કેટલાક અધિકારીઓએ આ મિનારાના રહસ્ય જાણવા માટે તપાસ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો અને એવું કહેવાય છે કે એક બ્રિટિશ અધિકારીએ એક મિનારાને હલાવીને તેની રચનાનો ભેદ ઉકેલવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ કોઈ પણ સ્પષ્ટ નિષ્કર્ષ સુધી પહોંચી શક્યા ન હતા. જ્યારે 20મી સદીમાં પ્રવાસીઓ માટે મિનારાની અંદર જવાની અને ઉપર ચડવાની મંજૂરી હતી, પરંતુ 1981માં સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. 2001ના કચ્છના ભૂકંપ દરમિયાન ગોમતીપુર સ્થિત બીબીજીની મસ્જિદના મિનારાઓનો જે ઉપરનો ભાગ છે તે પણ નુકસાન પામ્યો હતો, પરંતુ મુખ્ય ઝૂલતા મિનારા ફરી એકવાર ટકી રહ્યા હતા. આ બધું જ શું સૂચવે છે? શું તેના પાયામાં કોઈ વિશેષ લચીલાપણું છે? તો આ અંગે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે કેટલાક ઇજનેરો માને છે કે આ બંને મિનારા એક જ પાયા પર નિર્મિત છે અને તેમની રચનામાં લવચિક જોડાણો હોઈ શકે છે જે કંપનને એકમાંથી બીજા સુધી પહોંચાડે છે. તો કેટલાકનું મત એ છે કે આના અંદર સર્પાકાર સીડીઓ અને ગેલેરીઓનું ગોળાકાર ગોઠવણ આ કંપનના પ્રસારને અનોખી રીતે અસર કરે છે. તો કેટલીક ભૂવૈજ્ઞાનિકો સૂચવે છે કે તેમના નીચેની જે માટીનો સ્વભાવ છે અને ભૌગોલિક રચના છે તે પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઇટાલીના લિંગિંગ ટાવર ઓફ પીસાના અભ્યાસમાં જણાવ્યું છે કે નરમ માટી ટાવરને નમાવી શકે છે અને ભૂકંપથી બચાવી શકે છે. તો શું અમદાવાદના મિનારાઓની નીચેની જમીન પણ આવી જ વિશેષતા ધરાવે છે? જો કોઈ મોટા પાયે ખોદકામ કરવું જોખમી છે, કારણ કે જે સમગ્ર માળખા છે તે અસ્થિર બનાવી શકે છે અને સ્થાપત્યવિદો કહે છે કે આ મિનારાઓનો જે વ્યાસ છે તે ઉપર જતા ઓછો થતો જાય છે, જે તેમને કુદરતી લવચિકતા આપે છે. કેટલાક સંશોધકો માને છે કે આ પ્રકારની ડાયનેમિક જે રિઝોન્સ છે તેના કારણે ચોક્કસ આવર્તન પર કંપન સહેજ રીતે પ્રસરિત થાય છે અને કદાચ મધ્યયુગીન કારીગરોએ અનુભવ પરથી આ તત્વ સમજાયું હશે, કારણ કે ગુજરાત સલ્તનત સમયમાં કારીગરો પાસે પથ્થર કોતરવાની અને માળખાકીય સંતુલનની એક અદ્ભુત કૌશળતા હતી. રાણી સિપ્રીની મસ્જિદ હોય, જામી મસ્જિદ હોય અને અન્ય સ્થાપત્યો પણ આ નજાકતાથી જોવા મળે છે. અને આમ ઝૂલતા મિનારાઓ એ માત્ર ઇજનેરીનો ચમત્કાર નથી, પરંતુ સાંસ્કૃતિક સમન્વયનું પ્રતીક પણ છે. હિન્દુ મુસ્લિમ કળા કૌશલ્યનું મિલન અહીંયા સ્પષ્ટ જોવા મળે છે, જે દર્શાવે છે કે સમયના શાસકો કળામાં સ્વતંત્રતા અને સંવાદિતાને પ્રોત્સાહિત કરતા હતા. આ મિનારાઓએ અનેક યુગ જોયા, સલ્તનત જોઈ, મુગલો જોયા, મરાઠા જોયા, બ્રિટિશ અને સ્વતંત્ર ભારત જોયું. દરેક યુગે તેમને પોતાની રીતે જોયા, પરંતુ તેમની અંદર રહેલું રહસ્ય કોઈ પણ ઉકેલી શક્યું નથી. આજે પણ જ્યારે કોઈ મુલાકાતી ત્યાં ઊભા રહે છે, ત્યારે આ મિનારાને નિહાળે છે, ત્યારે તેમના મનમાં એક જ પ્રશ્ન ઉઠે છે કે આ કેવી રીતે શક્ય છે? શું આ માત્ર પથ્થર છે કે તેમાં કોઈ પ્રાચીન વિજ્ઞાન છુપાયેલું છે? સમયના ઝંઝવાતો, યુદ્ધો, ભૂકંપો અને શહેરી વિકાસની વચ્ચે પણ આ મિનારાઓ આજે પણ અડગ રહીને જાણે કે કહી રહ્યા છે કે માનવ બુદ્ધિ અને કળાની સાથે મળીને કંઈક એવું સર્જી શકે છે કે જે સદીઓ પછી પણ આશ્ચર્ય પમાડે. અને કદાચ આ જ છે આ ઝૂલતા મિનારાઓનું સાચું રહસ્ય, કે જે માત્ર ધ્રુજતું નથી એટલું જ નહીં, આપણા અંદરના જિજ્ઞાસાને પણ ઝંઝોડી નાખે છે. તેઓ આપણને પ્રશ્ન પૂછવા પર પ્રેરિત કરે છે, શોધખોળ કરવા પર પ્રેરિત કરે છે અને સ્વીકારવા પર પ્રેરિત કરે છે કે દરેક પ્રશ્નોના જવાબ તરત જ મેળવવો જરૂરી નથી. તો કેટલીક રહસ્યો સમયની ગર્ભમાં જ સુંદર લાગે છે અને અમદાવાદના આ ઝૂલતા મિનારાઓ એ જ એક જીવંત રહસ્ય છે કે જ્યાં ઇતિહાસ, વિજ્ઞાન, કલા અને સંસ્કૃતિ એક સાથે ધ્રુજી રહી છે. અને કદાચ સદીઓ પછી પણ જ્યારે કોઈ સંશોધક નવી ટેકનોલોજીની સાથે તેમના પાયા સુધી પહોંચે ત્યારે કદાચ સત્ય બહાર આવી શકે છે, પરંતુ ત્યાં સુધી આ મિનારાઓ આપણા માટે હજુ પણ આશ્ચર્ય અને ગૌરવનું પ્રતીક બની રહેશે. અમદાવાદના ધરતી પર ઉભેલા આ ઝૂલતા મિનારાઓ વિશ્વને યાદ અપાવે છે કે પ્રાચીન ભારત એ માત્ર કથાઓ અને દંતકથાઓનો દેશ નથી, પરંતુ ઊંડા જ્ઞાન, અદ્વિતીય ઇજનેરીનો પણ દેશ છે. અને જ્યારે એક મિનારો હલે છે અને બીજો આપોઆપ ધ્રુજે છે, ત્યારે જાણે આખું શહેર એક અનોખી તાલમાં ધબકે છે. આ છે અમદાવાદ, આ છે તેનું રહસ્ય અને આ છે ઝૂલતા મિનારાઓની અખૂટ, અજાણી અને અદ્ભુત ગાથા. તો આશા છે કે તમને આ માહિતી મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.